અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં છેલ્લા કેટલાય સમયથી ઊંચા ભાવ લઈ રાતોરાત લાખોપતિ બની જવાની લાઈનમાં કેટલાક તકવાદી વેપારીઓએ ખાતર સાથે ન વેચાતી વસ્તુઓ પણ ખેડૂતોને પધરાવતા હોવાની બૂમો ઉઠી છે. આવા વેપારીઓ પોતાના અંદર ખાનગી રાખેલ ગોડાઉનમાં ખાતરનો જથ્થો બિનઅધિકૃત રીતે સંગ્રહ કરી દેતા મેઘરજ તાલુકામાં સ્ટોક પૂરતો ઉતારી દેવાનું સરકારી ચોપડે બતાવી દેવામાં આવ્યું હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે મેઘરજ તાલુકામાં કેટલાય સમયથી ખાતરની અછત સર્જાતા વહેલી સવારથી જ ખેડૂતો ખાતર માટે લાંબી લાઈનોમાં ભૂખ્યા અને તરસ્યા ઉભા રહે છે. કલાકો સુધી લાઈનમાં ઉભા રહ્યા બાદ પણ કેટલાક સમયે ખાતર પૂર્ણ થઈ જવાથી ખેડૂતોને વેલા મોડી ઘરે આવવાનો વારો આવે છે. ત્યારે મેઘરજ તાલુકામાં ઉભી થયેલ ખાતરની અછત ઉચ્ચ અધિકારીઓ દ્વારા અન્ય વેપારીઓના ગોડાઉનમાં બિનઅધિકૃત રીતે સંગ્રહ કરેલી ખાતરની તપાસ કરી તાલુકામાં સર્જાયેલ અછતને નિવારવામાં આવે તેવી ખેડૂતોની માંગ છે. ખાતર જલ્દી મળતું નથી. અમારા ખેતરમાં વાવવામાં મળતું નથી. અને વહેલા એ તો હદ મળતું તો કલા બજાર જાય છે. અને વિનંતી માંગુ છું કે અમારે વાવણી કરવી તે ખેતરમાં તે કાઢી લીધે તો ખાતર જાય છે કળા બજાર અને મળતું નથી. આમ થશે બાકી થાચા થઈ ગયા. અમે સવારના 7 વાગ્યાના ઉઠીને અહીંયા અમે લાઈનમાં આવીને ઊભા છીએ. અત્યાર સુધી આ 10 વાગ્યા તો સુધી ખાતરની વેચણીનું ચાલુ થયું નથી અને અમને ખાતરની બહુ તકલીફ પડે છે. અને અત્યારે ગાડીઓ આવે તો કાળા બજારમાં જતી રહે છે અને એરિયા ખાતર અમને મળતું નથી ટાઈમે, એટલે ખેતીમાં અમને કસર પડે છે. અને એના પાછળ બીજી કોઈ પાવડર આપે છે, કોઈ બોટલ આપે છે, તો ગ્રાહક કઈ રીતે લઈ શકે? બરાબર. અને આ એરિયા ખાતર મળવું જોઈએ, એરિયા ખાતરને પાછળ બીજું કંઈ મળવું જોઈએ ના. જેડીસી ન્યૂઝ સાથે આશીષ વાડન, અરવલ્લી.